મને ગોબરીની ગંધાથી ઘરનું કામે નથી કરતી. વારી વારી આનકો ઉડાડ દે. હું ઇનકો ઉડાડ દઉં. અપૂરી વાત છે. હા. શીખો ઘરનું કામ કરું ગમે એક નથી ગમતું. સમજો ને માવન કાગરિયા બધા આનકો નાખ્યા. માન ખાઈ નો ભાડો ને કાગરિયા આનકો ઉડાડ. ઇનકો જ જવા દો લે. બધા ઉડાડ દો. અપૂરી વાત છે ક્યાં જાય છે? ઓય અલી તને રોજ કહેવાનું હે આ બાજુ ઉડાડી મેકે છે. મે કઈ ઉડાડે ને પવન હવે અમારી આંખે જોઉં છું તોય તે હું તારે આંખે દે જોઈ આ બધું ફગવે એ હું તો મારી હદમાં જ વારું હો. હવે હદ વાળી માવાના કાગરે તાર ઘરવાળો ખાય હે માવા. માર ઘરવાળો ખાય છે. માર ઘરવાળો ખાતો નથી બરોબર ના જેવો. હા તારો ઘરવાળો છે બોકડા જેવો. માર ઘરવાળાને લઈ કેતી નહીં બોલવા દેને ને આવડી લાંબી કરતી કહી દઉં તો આવડી લાંબી જ કરું મારી લઈ આમ રાખ. હા હોશિયારી કરતી હોશિયારી તું ન કરતી કહી દઉં એટલે બધી અદે ખાય ને પડદો માર દે વંડી કરને તારે રહેવાનું છે ને રહેવાનું છે તારે રહેવાનું છે ને કુપાર ખાલી રહેવાનું છે તું ખાલી કરીને ઉપર ના જાવ મને કેસ છે અને આ બાજુ હવે ના નાખતી સમજી નાખી શકતે તું વાર કો ઉલાસ ને એટલે હું નાખી શકતે હું નથી નાખતી પવન ના લીધે વઈ આવે મારે પવન ના લીધે ઇનકો વઈ આવે હે રોવે છે અજા ઘરમાં નીકળીને જોઉં છું તોય પાછી કે પવન જોઈ આવી નથી તાર બાપ નું મકાન એ બાપ ન કરતી સમજી ગઈ સત્ય તારો હોશિયારી કરતી વારી તું સો હોશિયારી ન કરતી તને એમ કઈ બોલતા નહીં જ્યાં લાગી ને તને એમ છે બોલતી એક ખાવડી ભેગીની બાટકીની પાડ દે હમણાં હું તને 1 લાખો મેકીને તો તાર મોઢું બધું ફરી જશે શીબર કાબા નોરિયા જેવી તું નોરિયા જેવી હા આલી જેવી અને માર દે હમણાં લાવા તું પ્યાસ નો કે આમ રાખમાં ખાવડી ભરાઈ દે હું દેખાયા કરો હો દેખાડો જો ને આ તારી બાઈની સમજાઈ દેજે હાલે મોઢું સંભાળીને વાત કર એ મોઢાવાળા આપણે 1 લાખો મેકી તો તારી હાથમાં ઉડી જાય અરે પણ તું બાય છો બાયની રીતે રે બાયની રીતે શું સમજી ગયા જાણારે કેમ વાત કરે ખબર પડે છે ઈ તમાર મન નથી એક બાપે શીખવાડ્યું જ નથી હા આને કહી દે જાણારે કરે કેવી રીતે વાત કરે એટલે તો કરે મીઠું જ નથી મારામાં મીઠું નથી મારામાં તો હે બધું હે સંસ્કાર હે કે કેવી રીતે ઈ મારામાં જાણારે વાત કરે હાલી નીકળી હું ભાઈ વાળી વાત જ કરતો જાવ આજા ઘરમાં કેમ જાય રે તું હમણાં હું માર ઘરવાળાને બોલાવતી આવું હું માર હામું જો જી મારે નથી જોવું ઓરિયા એ ક્યાં ગયા હા હું કરે છો અંદર સંભળાતું નથી તમને શું પણ હું ઓલી બાજે છે મારાને ક્યારની કોણ બાજુવાળી છે બોલી ભાઈ હા રે હું તૈયાર થાતો એ ને ઘરગવાની જવાનું ને બાજવા જવાનું છે અત્યારે તિયારના દીકરા હાલો સંભળાતું નથી કે હું તું તારો ઇન થોડો બીવ હું હું થોડી બીવ ના ઘરવાળી આઈ તે આતે પોતે હા અમે તે પોતે એ શાંતિ રાખ શીબાર તું કા બાઈ તું પણ પાડોશી હે ઈ ભલામણ હું લેવા બાજુ પડે એ પાડોશી વાળી ના આવ તમે ક્યાં એની બાજુ થાવ છો પણ હવે પાડોશીમાં રહેવું ને ભલામણ બાજવાનું હોય તમે બાજ થાવ એન ઘરવાળો કેટલો સમજે આ જે સસુદર જેવી કી થોડીક ટાઢી પર એને તો મને સસુદર કર્યા છે તું ચૂ કર તો બોલે જ છે ને હામો હું જોવા છો તારા માં હીરા મોતી ટાઈકા મે ઘરવાળો જોઈ હીરા મોતી વાળી ની થાતી ને વાળી ની અને ટોયા ઘોડે ઊભા છો હું આટલી બધી હું બોલું છું લોહી લીધું કરતું તમારું પણ ભાભી આ પાડોશીમાં રહેવું હું લેવા હું ઈ કહું મગજભાઈ ના ભાભી લોહી નું ને લોહી મારું ઉકોળ છે હમણાં બે બોચમાં નાખીશ ને એ આ પાડોશીમાં રહેવું મારે બગાડવું નથી બરોબર બોલવાનું ધ્યાન રાખજે હું કેદુનો કહેવાનો હતો પણ આ ધોને બાજ ઉપડી છે તો કઈ જ દેવું છે હોંડા હને કાલ આ પડ્યું તો આ નાખી દેશું હળગા દે તમારી સાયકલ આ પડી છે તો ઠેર બહાર નાખી આવી ખાટલો તારો આ ઠેર કેમ પડ્યો હે હળગા દે પાયા ભાઈ નાખી હું ફાકડા જેવી દાંત કાઢસ મારા શાંતિ રાખવાની હોય પાડોશી રહેવું બાજે હમણાં ધોચ્યું તારું બગડી જાય છે કહી દઉં તને માફ મારે છે હે ધોચ્યું મારું બગડે તારે નથી ધોવું પડતું એ તને કીધું છેટો ઉપર હે છેટો ઉપર તારી બાયડી ના મેં પર રાખી મારા દબાઈડી ના હે અડવા હાલ ગયો યામ હરકનો અમને હવે કાઈ બોટો છો એટલે કઈ બોલતો નથી એટલે કાબર તારો વારો હે ક્યાં નીકળી તારી અજવા રે મૂકી દે મને હા બહુ પાવર પ્રેસ ને તને ઘરવાળો તારો હે આ તો તને ઠાર એ અમર અબુ પર હાલો અમર દબાઈ ગયો અબુ પર હાલે આમ શું વાત તમે બધી આવી ઇલીમો બોલ કરે છે મેળ આવે અમારે શાંતિથી બોલ શું લે તમે હાજરી સાબજી તો આજે ફાટલા ઘોડે
બાયલો થયેલી વહુને કાંઈ કહેતો જ નથી. એ, તું આ ખાધા ઉપર આમ મને નકર હમણાં તો એકું ખોટું ઠોકીને. બાયડીનું ચાલે એ! તું જ નહીં ઘરમાં. મુંજુ બરો બે. મળદ છો મળદ છું. હા મારો ક્યારનો કહું છું તમને સમજાવી થાવતી આ મકાન તમારા બાપનું છે હે ના આ તમારા બાપનું મકાન છે ના તો હું ક્યારનો સમજાવું છું નોખીના નથી પડતી ના ક્યારનો કહું છું એટલે સાની મહિની ના મરો સાની મહિની ના મરો પણ એ મોટો એનો ખબર પડે. ભૂગોળ ઈ તારે નહીં જોવાનું શાંતિથી રીજો જો મારા મકાનમાં રહેવાનું હોય તો અને જો શાંતિ ન રહેવું હોય તો ભરો તમારા બિસ્તરા ના 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 અમારે રહેવું જ છે અહીંયા. અને તને કહું છું હું આ નઈટ ને ઝઘડો કરો ને મારે નઈટ આડોશી પાડોશીના ફોન આવે કે આ નઈટ બાદર હું કોઈ દિન તો કહેવા નથી આવતો અને આ તો મને હે ને આ પાડોશીએ ફોન કર્યો કે તમે ખાયો ખા જાવ ને કરો એટલે લાકડીયું લેશે એટલે મારા ઘરે એ નથી કરવાની હશે શેઠ હવે. હવે નહીં બાજવી અમે. હવે નહીં બાજવી. તમે બારા કાઢશો તમે ક્યાં રહેવા જઈશું? આ તે તમારે વિચારવાનું આ તમે નઈટ જાગીને ઝઘડો કરો અને જો હવે ઝઘડો કરવો હોય તો ભઈ લો બહુ ના પછી અમને ભાડે મકાન કોણ દેશે? કોઈ નહીં દે. આ તો તમે હે ને મને 1500 ભાડું દ્યો છો અને મેં હારા સમજીને તમને આમાં ખોશ્યા મને 3000 રૂપિયા ભાડું દેવા તૈયાર છે તોય હું બીજા નહીં લાવતો ભૂલ થઈ ગઈ શેઠ, હવે અમારી ભૂલ થઈ ગઈ. ઉલટો હોકળો થઈ ગઈ શેઠ હશે હવે. હવે પછી કોઈ દિન નહીં હા, બાજવી. ભૂલ નહીં અને અત્યારે તમે અમને કાઢશો તો અત્યારે ભર ચોમાસું બેહવાનું તૈયાર તો અત્યારે એમ ક્યાં જશું? કઈ તમને ભાન નથી પડતી હવે કે આપણા આ બીજાના મકાનમાં રહેવી છે નઈ જાગીને ઝઘડો કરવી એક પર તો રહેવું તમારા ભાડાના મકાનમાં અને પાછા રાવણના દીકરા થાવશો હે ના ના શેઠ, હવે નહીં બાજવી. શેઠ હવે ટાઢા પડો ચા મૂકું બેહો. અને સાંભળી લીજો અમે પછી અહીંયા મારા ઘરે કોઈ ઝઘડો ન થવો પડે નહીં થાય. હવે ઈના ઈ મોઢાને કાઢ મૂકી હવે નહીં થાય શેઠ. અને આડોશી પાડોશીનો મારે કોઈનો ફોન ન આવવો પડે હવે કોઈનો ફોન નહીં આવે શેઠ. તમે બેહો અને અમે ચા પાણી બનાવી અને તમારું ભાડું દઈ દેવી આ મહિનાનું. હા હાલો અંદર જાઓ હાલો બેહો અમાર ખાટલે બેહો બેહો. બેહો.